जय माताजी मित्रों, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફાઇનલી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું। જો ગાડી ભરાય છે આપણે ઊંઝાની, તો આપણે આજે ઊંઝા જ જવાનું, બહુ આગળ જવાનું નહીં। બને રહેજો બ્લોગમાં। તો મિત્રો આપણે અરે આપણા સબસ્ક્રાઈબર છે અને ગોડાઉનમાં કોમિક સારું ભરાય એવું જુઓ, લોડિંગ ચાલુ હોય। સત્ય જતો રે સત્ય પાછળ તમારે જે કહેવું હોય કહી દે, બે શબ્દ બોલો બસ। હા અમારા મુન્નો ઉપાડીને આવ્યા જુઓ પાછી અમારે ખાણા ગયા મુન્ના શું છે મુન્નો? કહી દો બે શબ્દ। પૂનમ એ માતાજી મિત્રો, લાઈક કરો, ફોલો। ચલો મિત્રો આપણે ઘરેથી જમી નીકળ્યા છીએ। જોઈ શકો છો જીઆરડીસીમાં બહાર નીકળીએ આપણે। તો બહુ આગું જવાનું ઊંઝા જ જવાનું હોય એટલે શોર્ટ વિડીયો જ બનશે, બહુ બ્લોગો નહીં બનાવે વિડીયો। મોઢેરાવાળા છે રોડ ઉપર આવી જાય। મિત્રો આપણે પેટ્રોલ નાખી દઈએ, આપણે હાથે જ નાખીએ પેલો કોઈ કહેતા નહીં આપણે પેટ્રોલ નાખવાનું, પણ પેટ્રોલ તમે નાખો એ આપણને આવડે એટલે નાખી દઈએ હાથે। આપણે 500નું પેટ્રોલ નાખી દીધું। લેવાના પૈસા નાખી દીધું ઓનલાઈન ના તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈને નીકળીએ। તો જોઈ શકો છો આ રોડ છે આપણો શક્તિધારા અવસરની પાછળ થઈને જવાય, લિંક રોડ કહેવાય। લિંક રોડમાં નીકળાય ગાડી છે પોચોટ ને રાધનપુર રોડ ઉપર નીકળે ડાયરેક્ટ ગાડી। ફરીને જવું ના કરતે હોયથી જવું સારું। મિત્રો આપણો બાયપાસ પહોંચી જઈએ, જોઈ શકો છો બાયપાસ પોચોટ બાયપાસ પહોંચાઈએ આપણે। પોચોટ બાયપાસ આપણે જવાનું છે પાલનપુર બાજુ। પાલનપુરનું પહેલું ઊંઝા જવાનું છે આપણે, ઊંઝા। આપણો કાયમનો રૂટ આજ રહેશે, જેટલા બ્લોગ બનશે બધા બ્લોગમાં પાલનપુર બાજુ હશે તો રસ્તો આરે જ રહેશે। મિત્રો આપણે પહોંચી ગયા બાયપાસ, ફતેપુરા બાયપાસ। બાયપાસ પહોંચે આપણે। આ ટ્રાન્સપોર્ટની ગાડી છે।
પહોંચી જઈએ. કોંડુમાં પુલ બનાવવાનું કામ ચાલે. બધી જગ્યાએ પુલ બનાવવાનું ચાલુ થઈ ગયું. આ રોડ બને છે આપણે 8 લાઈન, 6 લાઈન તો હતો જ અને 8 લાઈન કરે હવે. આપણે પહોંચી જઈએ ઊંઝા. જોઈ શકો બ્રિજના નીચે આવી ગયા આપણે. આપણે સર્કલ મારીને સિટીમાં જવાનું, અંદર બજારમાં. ડેપો ઊંઝાનું. અંડરપાસ બનાવ્યો રેલવેનો. અંડરપાસથી બહાર નીકળી જાય આપણે. ઊંઝામાં સરદાર ચોક કહેવાય. યાર સ્ટેચ્યુ એ સરદાર ચોક કહેવાય. ઊંઝામાં મોટું ગંજ બજાર કહેવાય. ખેતીવાડી ગંજ બજાર. ખેતીવાડી ગંજ બજાર ગેટ નંબર 2. બસ આપણે આવી ગયો નજીક. આવો અહીંથી વાડી લેવાની આપણે. ગીતાંજલિ સેલ્સ ઉતારવાની ગાડી આપણે.
અમે પણ ગીતાંજલિ સેન સત્સંગ. જય માતાજી મિત્રો, આપણે ગાડી ખાલી થઈ ગઈ છે પણ ખાલી કરીને આપણે આવી જાય હાઈવે પર. તો આ બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ નવી ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, આવજો.